પાટણ જિલ્લાના સમી તાલુકાના જલાલાબાદ ગામે ખેડૂતો પાણી ના મળતા પરેશાન। જલાલાબાદની સિંચાઈ કે કેનાલ પાણી વિના કોરી ધાકોર। પાટણ જિલ્લાના પછાત ગણાતા વિસ્તાર સમી પંથકમાં સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચે અને તેનો સીધો લાભ ખેડૂતોને મળે તે આશયથી સરકારશ્રી દ્વારા કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની બેદરકારીના લીધે સમી પંથકના વિસ્તારોમાં માઇનોર કેનાલમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી, જેમાં સમી તાલુકાના જલાલાબાદ ગામે પસાર થતી કેનાલમાં જ્યારથી કેનાલ બનાવવામાં આવી ત્યારથી આજ દિવસ સુધી કેનાલમાં ટીપુય પાણી પહોંચ્યું નથી તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। ખેડૂતોએ કેનાલમાં ઊભા રહીને પાણી આપોઆપ નારા પણ લગાવ્યા, પાણીનો રેલો ખેતર સુધી આવે તો ખેડૂત સુખી થઈ શકે। અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર પાણી આપવામાં પોકળ સાબિત થયું, ઊભા પાક મુરઝાઈ જતા ખેડૂતોને નુકસાની। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ સમી। કેનાલમાં પાણી આવતું નથી, ખેડૂતોએ ઘઉં કર્યા છે ખાવા પૂરતા, એ પીડા પછ પડી ગયા છે। કોઈ અધિકારી કોઈ રાળ કે ફરિયાદ સાંભળતું નહીં, તો મહેરબાની કરીને કેનાલમાં પાણી છોડે તો અમારા ઘઉં પીડા દૂર કરે। એકવાર રજૂઆત કરવા છતાંય સરકાર જો ભરવા માગતી નથી, જો અમારા છોકરાને જીવાડવા છે કે મારવા છે એ જ કંઈ અમને ખબર પડતી નથી, તો મહેરબાની કરીને કેનાલમાં પાણી છોડે એવી અમારી નર્મ અપીલ છે। મારું નામ સાધુ રાજેશભાઈ લખમણભાઈ સાધુ, જલાલાબાદ। સમી તાલુકાના જલાલાબાદ ગામના ખેડૂતોને પાણી મળતું નહીં, ઘઉં ખાવા માટે વાયેલા છે પણ પીળા કલરના પડી ગયા છે તો પાણી આવતું નહીં। કેટલા વખત અધિકારીઓને લેખિતમાં અરજીઓ કરી, કેટલી વખત રૂબરૂ જ્યાં તો કોઈ અધિકારીઓ અમારું ધ્યાન દેતા નહીં, કોઈ પણ વાત સાંભળતા નહીં। કેનાલમાં કચરો પડેલ છે, કોઈ પણ કેટલી ગ્રાન્ટો આવી પણ વાપરી નાખી, કોઈ કચરો કાઢ્યો નહીં, અમારી કેનાલમાંથી સફાઈ કરાવી નહીં, અને માર્ગમાં નાળું તૂટેલું પડ્યું છે, અમારે જવા આવવાના રસ્તામાં ખેડૂતોને તકલીફ પડે છે તો એ નાળું સરખું કર્યું નહીં। આવી મોટી બધી તકલીફો પડી, કેટલી વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ અધિકારીઓ ધ્યાન લેતા નહીં અમારા ખેડૂતોનું। મારું નામ ગોવિંદભાઈ પચાણભાઈ, નાળોદા। હવે અમારી માગણી એવી છે કે કાં તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આના માટે આવી અને આનું નિકાલ લાવે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આગળના ગામડામાં પાણી જ્યારે ના જુએ ત્યારે ધકી લે છે, તો અમારા માલ રેલે છે, જ્યારે અમારે જરૂર હોય ત્યારે આગળથી પાણી આવતું નથી, તો આના માટે કાં તો કેનાલ અમારી ફેંદી નાખે ને કે પછી અમને પાણીનો સગવડ કરી આલે। સમસ્યા અમારે હજુ આવ્યું જ નથી, પાણી અમે જલાલાબાદમાં પાણી ભર્યું જ નથી। આટલા વર્ષોથી કેનાલ બની છે, અમે પાણી હજુ જોયું જ નથી। ગુજરવાડા રોડ વટીને પાણી હજુ અમારી સેમમાં આવ્યું જ નથી। અમે ઘણી રજૂઆતો કરી, ગજ્જર સાહેબ કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ, પાણીનો નિકાલ કરી દઈશ, કશું કર્યું નથી, એમ નામ પડ્યું છે। મારું નામ રણમલભાઈ પબજીભાઈ, મુકામ જલાલાબાદ, તાલુકો સમી, જિલ્લો પાટણ। સમી તાલુકાના જલાલાબાદ ગામે ખેડૂતે વીઘો 2 વીઘા ઘઉં ખાવા માટે કર્યા છે, એક ગવામાં પાણી મળતું નથી। 1 મહિનો થયો પાણી મળતું નથી, ખેડૂતો આ પાયમલ થઈ ગયા છે, અને ખેડૂતોને સાહેબો કોઈ રાડા ભરતા નથી। લેખિત રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી પણ સાહેબો ધ્યાન દેતા નથી અને પાણી પણ પહોંચતું નથી, અને ખેડૂતો હેરાન પરેશાન થાય છે। આ સરકારે જો આવો એક જલાલાબાદ ગામે પાણીની આટલી રાડ પાડતા હોય તો આ કિનાલું નાખી અમારે શું ખપની, અને અમારે કોઈ કામમાં આવતી નથી, તો કાં તો સરકાર અમને હેરાન કરવા બેઠી લાગે છે, ન કે આ સાહેબોને આ પાણી પહોંચાડવાની ફરજમાં આવે છે, પાણી પહોંચતું નથી, ખેડૂતો હેરાન થાય છે। સરકાર ખેડૂતોને મારવા બેઠી છે કે જીવાડવા બેઠી છે એ નથી ખબર પડતી।